આપણા તીર્થ ક્ષેત્રોના અલગ અલગ એના પ્રકારો છે. મહાપુરુષો કહે છે કે ગંગામાં તમે જઈને સ્નાન કરો તો તમારા પાપ ધોવાય. યમુનાજીમાં તમારે નાવું ન પડે. ગંગામાં તમારે નાહવાથી તમારા પાપ ધોવાય, પણ યમુનામાં નાવું ન પડે. યમુના જળનું જમણા હાથમાં પાણી જળ લઈ એમાં તુલસી દલ પધરાવીને જલપાન કરો તો તમારા ભવ ભવના પાપ બળી જાય. ગંગા સ્નાને યમુના પાને. ગંગામાં સ્નાન કરો ને તમારા પાપ બળે. યમુનામાં તમે ગંગામાં સ્નાન કરો, યમુનાનું પાન કરો ને પાપ બળે. નર્મદામાં ન તમે સ્નાન કરો ન પાન કરો, માત્ર દર્શન કરો અને તમારા પાપ બળી જાય. સાહેબ, નર્મદા દર્શને આનાથી પણ ઉત્તમ બતાવ્યું કે ગંગા સ્નાને યમુના પાને નર્મદા દર્શને. પણ સૂર્યપુત્રી તાપીના તમે માત્ર સ્મરણ કરો તો પણ તમારું પાપ બળી જાય. તાપીનું સ્મરણ કરવાથી પણ તમારા બહુ બહુના રોગ બળી જાય. એમાં જો રવિવારના દિવસે તાપીમાં સ્નાન કરે તો એ માણસનો પુનર્જન્મ પણ ન થાય, એનો બીજો જન્મ પણ ન થાય. એટલે કહેવું ગમે, ચલો રે મન ગંગા યમુના તીર. 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 ગંગા યમુના નિર્મલ સંગમ. ગંગા યમુના નિર્મલ સંગમ. શુદ્ધ હોવે શરીર. ચલો રે મન ગંગા યમુના તીર. ચલો રે મન ગંગા યમુના તીર. શબ્દનો પ્રયોગ કર્યો, ચલો રે મન ગંગા યમુના તીર. મનથી તમે ગંગાના કાંઠે જાજો સાહેબ, શરીરથી જવાની જરૂર નથી. કારણ મન ચંગા તો કાથરોટ મેં બી ગંગા. ગંગાજીમાં ઉભા હોઈએ અને કદાચ મનના વિકારો દૂર ન થાય તો ગંગા સ્નાન કઈ કામ નહીં. પણ અહીંયા માત્ર ભલે કાથરોટમાંથી પાણી પાયું હોય તોય માં ગંગા સતી કહે કે બેટા મન ચંગા ને તો કાથરોટ મેં બી ગંગા. તમારું મન હારે હોય તો અહીંયા જ તીર્થ છે. મન શુદ્ધ હોવું જોઈએ સાહેબ, મન પવિત્ર હોવું જોઈએ. વિદુરજી મહારાજ તીર્થયાત્રામાં નીકળ્યા છે. અનેક વર્ષો બાદ તીર્થયાત્રા કરતા કરતા બરાબર યમુનાના કિનારે આવ્યા છે. અને યમુનાના કિનારે એમને ભગવાનના અંતરંગ સખા એવા ઉદ્ધવજી મહારાજ મળ્યા છે. ભગવાનની 3 પાદુકાઓને લઈ અને ઉદ્ધવ આવ્યા છે. ત્યાં આગળ આવ્યા છે અને બરાબર 2 મિત્રો મળ્યા છે. અને 2 મિત્રો મળ્યા, ભગવાનના અંતરંગ સખાઓ મળ્યા, ભગવાનના ભક્તો મળ્યા. અને મળ્યા એ જ સમયે વિદુરજી મહારાજે ઉદ્ધવને પ્રશ્ન કર્યો, ઉદ્ધવ તમે ગયા પછી કોઈ દિવસ મને મળ્યા નહીં. મળ્યા નહીં તો કઈ વાંધો નહીં, પણ મને એક વાત તો કહો, કૃષ્ણ શું કરે છે? એ કૃષ્ણ કુશળ તો છે ને? એ કૃષ્ણ કુશળ છે. શબ્દોને સાંભળ્યા અને ઉદ્ધવ બોલ્યા છે, કાકા તમે ક્યાં કૃષ્ણની વાત કરો છો? જે મારી સાથે અમે બેવ તમારા ઘરે જમવા આવ્યા હતા એ કૃષ્ણની? હા ઉદ્ધવ, હું એ જ કૃષ્ણની વાત કરું છું. એ કુશળ તો છે ને? અરે કાકા, એ કૃષ્ણ હવે આ ધરતી પર નથી રહ્યા. કૃષ્ણ હવે આ ધરતી પર નથી રહ્યા. કૃષ્ણ ધરતી પર નથી રહ્યા. શબ્દોને સાંભળી અને વિદુરજી મહારાજની આંખોમાં અશ્રુ આવ્યા છે. ઉદ્ધવ શું કહો છો તમે? કૃષ્ણ ધરતી પર નથી રહ્યા? હા કાકા, બ્રાહ્મણોના શાપને લઈ યદુવંશનો ક્ષય કરી અને ભગવાન કૃષ્ણ હવે સ્વધામ ગમન થયા છે.
કૃષ્ણ આ ધરતી પર નથી રહ્યા. રામા અવતારમાં ભગવાન રામે પોતાની ચરણ પાદુકાઓ ભરતજી મહારાજને આપી હતી અને આ કૃષ્ણ અવતારમાં કાકા આ કૃષ્ણે ચરણ પાદુકાઓ મને આપી છે. જ્ઞાનના ઉપદેશ આપી ઉદ્ધવજી મહારાજને જ્ઞાન આપ્યું, જ્ઞાન આપી અને કૃષ્ણ સ્વધામ ગમન થયા છે. એટલી વાતને સાંભળી અને વિદુરજી કાકા કહે છે કે ઉદ્ધવ, મને એક વાતનો જવાબ તો આપો કે મારી ઘરેથી ગયા પછી મને ક્યારેય કૃષ્ણએ યાદ કર્યો છે? એ કૃષ્ણે મને ક્યારેય યાદ કર્યો? અરે કાકા, તમને યાદ ન કર્યું બને? વિદુર કહે છે કે કામ કરું ઉદ્ધવ, જો મારા ભાગ્યમાં હોય ને તો મને એ ભગવાન કૃષ્ણનો એ ઉપદેશ સમજાવો ને. જો હું ભાગ્યશાળી હોઉં તો મને કૃષ્ણનો ઉપદેશ સંભળાવો ને. અને ત્યારે વિદુર કહે છે કાકા, એક વાત કહું હું આપને, આ જગતનો સૌથી જો ભાગ્યશાળી જીવાત્મા હોય ને તો કાકા તમે છો. કારણ આ જગતના એક પણ જીવાત્મા એવા છે, દરેક જીવાત્માઓ જ્યારે મૃત્યુ પામે ત્યારે કાકા દરેક જીવાત્મા ઈશ્વરને યાદ કરતો હોય. અંતિમ વેળાએ એ ઈશ્વરને, પરમાત્માને યાદ કરે. પણ કાકા જ્યારે ભગવાન કૃષ્ણ જ્યારે વિદાય લેતા હતા ને, સ્વધામ ગમન થતા હતા ને, ત્યારે અંતમાં કાકા 3 વખત એને તમને યાદ કરી અને મૈત્રેય મહારાજને ભલામણ કરી છે કે મારા વિદુર કાકાને તમે મારી આ જ્ઞાનનો ઉપદેશ આપજો. હવે અંત સમયે જો હરિ તમને યાદ કરતો હોય તો આ જગતમાં તમારાથી વિશેષ બળભાગી જીવાત્મા હોય પણ કોણ? સામાન્ય જીવ તો ઈશ્વરને યાદ કરે એ તો સ્વાભાવિક છે, પણ આ 3 ભુવનનો અધિપતિ એ કૃષ્ણ પણ જો અંત સમયે તમને યાદ કરે તો કાકા તમારા જેટલો બળભાગી કોણ હોય આ જગતમાં? કાકા એ કૃષ્ણનો અંતિમ ઉપદેશ તમે મૈત્રેય મહારાજ પાસે જજો, તમને મળી જશે. એક રાત્રિ ભગવાનના અંતરંગ સખાઓ યમુનાના કિનારે રોકાયા. બીજા દિવસનો સૂર્ય ઉદય થયો. બે નિત્ય કર્મ કરી પરવારી છૂટા પડ્યા છે અને વિદુરજી મહારાજ યમુનાના કિનારેથી નીકળી સીધા ગંગાના કિનારે મૈત્રેય ઋષિના આશ્રમમાં આવ્યા છે. મૈત્રેયના આશ્રમમાં આવી અને પોતાની પ્રસ્તાવના મૂકી, બાપજી તમને જો મારામાં પાત્રતા દેખાતી હોય તો કૃષ્ણનો ઉપદેશ મને સંભળાવો. અને ત્યારે મૈત્રેય પણ એ જ કહે છે કે વિદુર, તમારી પાત્રતામાં હું શંકા કરીએ? જે પાત્રતાની ભલામણ સ્વયં કૃષ્ણ કરીને ગયા હોય કે મૈત્રેય મહારાજ મારા વિદુર કાકા આવે ત્યારે મારો આ ઉપદેશ એને સંભળાવજો. હવે કૃષ્ણ જેની પાત્રતાની ભલામણ કરે એ પાત્રમાં હું ખોટ હોય? સ્વયં ભગવાન જેની ભલામણ કરે એ પાત્રમાં શું ખોટ હોય? કાકા વિદુરજી મહારાજ બેસો. ઊંચા આસન ઉપર ગુરુદેવ બિરાજમાન થયા. મૈત્રેય ઋષિ નીચેના આસન ઉપર વિદુરજી મહારાજ. અને કથાના પ્રારંભમાં મૈત્રેય ઋષિ કહે છે, વિદુર, આ જગતમાં દરેકને કર્મ અનુસાર ફળ મળે છે. કર્મ અનુસાર ફળ મળે. કર્મને છોડીને કોઈ આગળ ન જઈ શકે. કથાનો પ્રારંભ થયો અને કથાના પ્રારંભમાં સૃષ્ટિની ઉત્પત્તિની કથા બતાવી. એ સૃષ્ટિની ઉત્પત્તિની કથામાં બતાવ્યું કે ભગવાન નારાયણે પોતાની નાભીમાંથી એક દાંડલી વાળું સહસ્ત્રદળ કમળ, સહસ્ત્ર કહેતા 1000 પાંખડીઓ વાળું કમળ ઉત્પન્ન કર્યું અને એ કમળ ઉપર ભગવાન બ્રહ્માજીની ઉત્પત્તિ કરી. અને બ્રહ્માને કહે છે કે જાઓ બ્રહ્મા, તમે સજીવ સૃષ્ટિની રચના કરો. બ્રહ્માજીએ જળચરોની રચના કરી. ત્યારબાદ ભૂચરોની રચના કરવી છે. ભૂ કહેતા પૃથ્વી, એ પૃથ્વીના ઉપર રહેનારા જીવાત્માની રચના કરવી, પણ પૃથ્વી તો જળમાં લીન છે. હવે લાવે કોણ? અને એ જ સમયે ભગવાન બ્રહ્માજીએ નારાયણને પ્રાર્થના કરી અને ભગવાન નારાયણ એ પૃથ્વીને બહાર લાવવા માટે થઈ અને સૌ પ્રથમ ભગવાન વરાહ અવતાર ધારણ કરી અને એ જળની અંદર પૃથ્વી લેવા માટે જાય. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. ભગવાનનો વરાહ અવતાર થયો, એની કથા બતાવી. ભગવાન જે પૃથ્વીના એ દડાને લઈને આવે છે, પોતાના દાઢ વડે ખેંચીને આવે છે, તે માર્ગમાં એક અસુર આવ્યો છે, હિરણાક્ષ.
માર્ગમાં અસુર આવીને કહે છે કે છોડી દે, આ ધરતી મારી છે. ભગવાન કહે છે હજી બહાર લઈને ગયો નહીં, ત્યાં તો મીંડો કેવા મારી છે. અને આપણે પણ એ જ કરીએ ને અત્યારે. આ શેઢે ઉભા રહ્યો, હા મેં ઝાડવા સુધી દેખાય ઈ મારી. ભગવાન કહે છે આ ધરતી કોઈની થઈ નથી અને ધરતી કોઈની થવાની નથી. આ ધરતી સૌની માં છે. આ ધરતીને તમે ભોગવશો નહીં. અને અત્યાર સુધીમાં કોઈના નામે થઈ ભાઈ આ ધરતી? કોઈ એક વ્યક્તિના નામે રહી ન રહી. આજ બાપના નામે છે તો કાલ દીકરાઓના નામે, એકના નામે નહીં રહી. કારણ ધરતી સૌની છે અને સૌની માં છે. એક માને 4 સંતાન હોય, એમાં 4 માંથી એક દીકરો એમ ન કહી શકે આ માં મારી જ છે. કારણ એ માં ચારેયની છે. એમ આ ધરતી આખા જગતના દરેક જીવાત્માઓની છે. અને ભગવાન પણ કહે છે આ ધરતી કોઈ એકની નહીં, આ જગતના દરેક જીવાત્માઓની માં છે. માટે તમે આને ભોગવતા નહીં. એ પૃથ્વીને બહાર લઈને આવે છે અને હિરણાક્ષન કહે છે છોડી દે, આ ધરતી મારી છે. ભગવાને સમજાવ્યો પણ સમજો નહીં, છતાં કહેવા જ લાગ્યો મારું છે. અને ભગવાન કહે છે જેટલા જીવાત્મા એમ કહે છે કે મારું છે એ બધા મરે છે, અને જેટલા એમ કહે છે કે તારું છે એ બધા તરી જાય છે. બધા તરી જાય છે. ભગવાને એ હિરણાક્ષને માર્યો છે. હિરણાક્ષને મારી અને ભગવાન એ પૃથ્વીને બહાર લાવ્યા છે. શેષ નારાયણની ફણાઓ ઉપર પ્રસ્થાપિત કરી અને ત્યારબાદ 10 દિક્પાલોની રચના કરી, સમુદ્રોની રચના કરી, પર્વતોની રચના કરી, નદીઓની રચના કરી, જંગલોની રચના કરી. અને ત્યારબાદ મનુ મહારાજે સંત કુમારોની રચના કરી. સંત કુમારોને કહે છે તમે સંસાર ચલાવો. સંત કુમારોએ સંસારનો સ્વીકાર કરવાની ના પાડી. માનસ પુત્રોએ પણ સ્વીકાર કરવાની ના પાડી સંસારનો. અને એ સમયે બ્રહ્માજીએ પોતાની એક જાંઘમાંથી સ્ત્રી અને એક જાંઘમાંથી પુરુષ એક જોડલું ઉત્પન્ન કર્યું, મનુ મહારાજ અને શત્રુપા રાણી.